કે ખબર કે ઢેખાડા કો ઢેખાડા અમને આપણે તો હાથ બે તોલાની ચેન છે અમૃત ના કરાય અને આરે દોયરો અરે તોલાનો અમૃત કરાય મારી મીશા ગરલી યારે ઢોળ ये दोस्ती हम नहीं तोड़ेंगे हम अगर तेरा साथ ना छोड़ेंगे ए दोस्ती અલે બેટા हाँ હમણે તો ડોશી કોઈ ખાવા બાવાનું આવતી નહીં तब ले કોઈ કામ ધંધા કરતા નહીં यूं અને અમને તો આપણે પેલે થયું ને મરચું રોટલો ને એવું ચાલે અલે આવું વાત કરું યાર હું મારે ડોસ્યું કે ખબર હે? કે ઢેખાડા કો ઢેખાડા અમને આપણે તો હાથ હારો માર્યો નહીં તો હાથ હારો મારીએ એ હાથ તો હારો મારવો જ પડશે હા હા હું તો કહું આ નાના મોટા ધંધામાં આપણે શેર આવતો નહીં શેર આવતો નહીં આવતો બસ એટલે એમ કહીએ મોટો હાથ મારીએ મોટો હાથ મારીએ તો તો આપણો ઘર ભરાઈ જાય શું કીધું હાથ એવું કરીએ ને જવું હોય ને મોટો હાથ મારે તું એમ કર બધી તૈયારીઓ કરતું હા તો બધી તૈયારી જ અને હું આવું જાતું બસ તૈયારી જ કરતો બધી હા તાન જા તાન તું હા તો તૈયારી કરજો હાથ તો મોટો મારવો જ પડશે નકર શેર આવશે નહીં ને ડોસી ખાવાની આવતી નહીં શું કરું તો મોટી ચોરી કરી નાખવી પડશે એટલે આખી જિંદગીની શાંતિ થઈ જાય મનિયારા તારી હાથ હું કહું તને તું કદી આવી ગયું મેં આવતું પંગાળ પછી પંગાળ ડોક્ટર મંગળ મારી પૂરી સિતારો મહારાજ રે શ્યામલા ગીરધારી બધું ગરબોની સીઝન પૂરી થઈ આ બધું હવે ઠીકઠાક કરવું પડશે આ મજાઈ વાત છે દિવાળીએ દિવાળી સીઝન આવશે ગરબોની સીઝન પૂરી થઈ બધું હોટેલ બધું બેલું શેણ બેન પરણા નહીં વરાગનું ભાઈને તો હું વાતે વાળું બરાબર તું કરજે ખબર હે તું જોઈએ નજર નાખ્યા બધે બરાબર નજર નાખીએ તું જા તો વાતે વારજી સારું બોલો ભાઈ હું હતું હા ભાઈ ભંગાર મારા હાલવાનું છે યારો તમે રોડ પર મુઓ પાડતા પાડતા જહો ખબર પડે મને હા તમાર ભંગાર ભંગાર તો અમે 20 રૂપિયા ભાવે લઈએ છીએ પ્લાસ્ટિક ના 10 રૂપિયા લોખંડ હોય તો 20 રૂપિયા હા ભાઈ 20 રૂપિયા નહીં વાલા યાર પેલો બીજો ભંગાર આવે ને એનો 25 રૂપિયા આલે પચીમ ડન આપણે 25 રૂપિયા દારૂ હોય કેટલું ભંગાર આ આખો કોથરો ભરેલો પડ્યો ભંગાર નો તો ત્યાંનું મહિને હાથે રાખી લો કેટલા કિલો પ્લાસ્ટિક લોખંડ બધું ભેગું જો પ્લાસ્ટિક બધું ભેગું આખો કોથરો ભર્યો છે આ ડોલ પર પડી છે ભાઈ 3 કિલો થયા વધારે નહીં થાય પ્લાસ્ટિક વધારે એ આ બધું આપી દેવાનું છે ઉપર આવા લઈ લેજે લઈ લેના જ ને ઉપર હા તું જા મહિને વાતો વારું અને તું નજરઅંદાજ કરતા જાય નજરઅંદાજ કરતો હા ફટાફટ અરે બધું આવી જવાનું કશું રાખવાનું નહીં બધું લઈ જાઓ ભાઈ બોલો કેટલા તોલાનું હે હા ભાઈ 2 તોલાની ચેન છે અમૃત ના કરાય અને આરે દોયરો અરે તોલાનું અમૃત કરાય હમણાં જ કેમ કરાયો આ 2 લાખનો તો અને 4 લાખનો આ 2 તોલાની આ 1 તોલાની
મજા આવી જશે હો. 3 તોલાની લકી, 2 તોલાનો દોયરો, તો ડોશી તો ખુશ ખુશ થઈ જવાય. અરે ભાઈ, તમારા જે છૂટા છે 100 રૂપિયા થયા તમારા. 100 રૂપિયા સૂતામાં જોઈ જવું હશે કે નહીં? કોણ? કે મારે બસ સૂતા વતારે બધી 500 જ આવે છે. જો એક કઈ હોય નોટ નહીં, પછી 500 ની છે બંડલ, એ તો 500 તમારા આલો પછી કરી તો બંડલ હલ્યા ત્યાં મેડી વાર લઈ પડશે. બાદ હું જોઉં મારા જોડે છૂટા હોય તો. મારું દુકાન નહીં, મારે તો મારું તો બધી રોજ 500 ની હોય. ડેટા હા કાકો રૂપિયા વાળો લાગે. રૂપિયા વાળો રૂપિયા વાળો લાગે. લ્યા તું જોર કાકા છે એ દોયરો હોનારો લકી અને બંડલ હ 500 નું લોકર ને બોકર ને એવો તિજોરી બીજોરી મેસેજી રૂપિયા વાળો જ લાગે. રેડી વાળી લઈ પડશે કાકા ની. તાર તમે આ કાકા પૈસા આલ તો ભંગાર ના કારણ કે આપણે જઈએ બસ. લે કાકા તમારા 100 રૂપિયા થયા. હા હે આ ભંગાર લઈ જઈએ હવે. બહુ થઈ જાય, લઈ જાઓ. ચાલો. ભાઈ ભરજો હા આ ડબ્બો રહી ગયો બરોબર. આ નવો ડબ્બો લેતા જાઓ. બરોબર કાટ થઈ જાય ને આ ડબ્બો લઈ જાઓ. લ્યો ભાઈ આટલી બધી ગરમી પડે હ, તો તમે ઊંઘો છો. ગરમી તો પરાસમ કરી ગરમી તો અમે અમારે વાતું નથી કોઈ ગભરામણ થાય. એ બધું બહાર જ ઊંઘું છું. ચોકન આ રોડ પર ઊંઘું છું. વાયરો આવો જ આખો અહીં રાખી કર અહીં ઊંઘો તમે. રોડ પર ઊંઘું બિંદાસ. હા હારું હારું હારું. હારી આવે છે વાયરો આખો એવું રાખી એમ? આવે છે. આ ડબો લઈને જઉં તારે. અને મહિને પણ આવતા રહેજો. હા આવતા રહીશ. ભંગાર તૈયાર કરી મિલ્યો. એ હા હવે તો આવવાના જ. તો મારું કામ થઈ જાય તમારું કામ થઈ જાય. હા મારે કોમ થઈ જાય. ઉપર હા પેલો હે ને પેલો ભાઈ બાર જ ઊંઘે. એવું ઓહો હારું મેર પડે એવું હોય હા ને વેઢી વાળી જ લઈએ કહું. લઈએ. હા બધું હા, મૂકી જ લઈએ. હવ હવ ત્યારે આપણે બીજા ઓટો મારતા જઈએ. ઓટો મારતા જઈએ. ભંગાર એ ભંગાર વીઆઈપી ભંગાર ભંગાર વસ્તી ભંગાર વીઆઈપી ભંગાર ભંગાર વીઆઈપી ભંગાર. ઓ હા 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 કાકા પીવા જતો ને હા હું જોવા જાય. તું જોતા નું પૈનો વાતે વાળું હા વાત બરોબર. બોલો ભાઈ. બોલો શું ભાવ છે? 20 કિલો 25 રૂપિયા રાખો ને. પછી તો એ કાઠું પડશે પણ હા તમારા માટે 25. આપણે પાછળ કોઈ બીજું તો છે ને પણ તેલનો ડબલો પડ્યો છે એ લેતા જાઓ. એ હા બોલો ભાઈ આવું જ નથી હોતા હું વાગ્યું જોન બાઈક લઈને જતો હતો તે લપસી ગયો તે પગ ભાગ્યો છે. એ મને બાઈક લઈને પડી જતા. આ રોડ બને છે તે હજુ આ રોડ મુશ્કેલ એવો એટલે રોડના કારણે પડી જવા. લે કોરાની કર્યા લે ચોરી ની બેટી લે બેટી લે પૈસા બટ લે તારી ના હાય લે મારે માર આ તો ડોસી બેરો મારતી ને તે દેખા રાખો હવે દેખાય નહીં પૈસા આવી લો દો હારું હારું ખાવ બધી કોઈ ખબર ના પડી જો ગોપાલ હા આ ભાઈનો બધો હિસાબ બતાવી દે હા ફટાફટ આવતો યાર પૈસા લે 5 રૂપિયા પાછા આલો. આ ભાઈ પોત છૂટા નહીં મારજો રે. આ ભાગ્યો છે તને પૈસાની તકલીફ છે એટલે તો ડબ્બો વેચ્યો બીએ. એ ડેટા આ 5 રૂપિયા આલ ને ખુલ્લા. એ આગળ આગળ ચાલશે એટલે
એ હારું યાર હતા ભાઈ અમે આ પગનો એક કામ નહીં તો જરૂર હોય તો અમને કહેજો ને. આ તે કઈ આવે ને તો ભાઈ તેમજી ઓ જતું હમણાં ખેતરમાં પાક હુકા મળ્યો. હુકા માંડ્યો ઓહો. અને આલી ફેર તો હુકા છે જ. એવું? હા આલી ફેર તો સંભાવના એવી છે ને દુષ્કાળ પડવાની કેમ તો ચોમાસું કોઈ ઠેકવાનું નહીં આલી ફેર આવું કોને કીધું? કેમ તો વાયરા વરસાદ ઓછો એવું? હા આપણા ભારતની અંદરમાં કોઈ વરસાદ નહીં બહુ વરસાદ નહીં તો વરસાદ અને નહીં. વાયરા ઓછા અને દુષ્કાળ પડવાની સંભાવના તો ગંગાભાઈ, રાત કરી રહ્યા હો અરે આ રીતે તો આપણા ભારતમાં તો વરસાદ ઓછો નહીં ત્યાં તો ભાઈ કે ઝાડમાં પાણી પાણી વાળી નહીં વરસાદ વરસાદ તો પડતો નથી એ વાતો કરતા હતા વાહ સરકારે જાહેર કરી દીધું છે જાહેર કર્યો ને આ વૈજ્ઞાનિકો કે આ વખતે તો ભારતમાં સૌથી ઓછો વરસાદ પડે એવી સંભાવના આવે આ ચોમાસું વાયરા જે દરિયામાંથી ના આવે એ ઓછા સંભળાય આ વખતે અરે અને મને એના લીધે હું આ પેલા વાદળો ઓછો બંધ થાય અને એના લીધે વરસાદ ઓછો પડવાની શક્યતાઓ છે આપણા ભારતમાં તો એમ કીધું કે એમ કે અનાજ પોણીએ તકલીફ પડવાની સંભાવના છે કેમ કે પાક જ નહીં થાય ને વરસાદ ના હોય તો શું પાક થાય કોઈ ના સાચી મંગાભાઈ આ વખત એવું જ થવાનું વરસાદના વધુ પાક થવાનો. હા મંગા તો તારા છોકરાનું શું કર્યું 10માની પરીક્ષા આલવા જતો તે કોઈ શેર આવે એવું લાગતું નહીં કેમ? તારી નામ ભલી વાર હોય તો પેલા ત્યાં પાસ થઈ ગયા પેલા પરીક્ષા આલી તાને નપાસ થયો? જોઈએ એમાં મને તો એવું જ લાગે અત્યારે રખડ છે તાને તમે એવું તો ના લો હતા. છોકરો ભણાવો ભણ જ નહીં આવતો તમે. ધોન તો અમે ઘણું આલી પણ નાંગા ટંગા નેહાઓ બેવા જાય પાછળ તમે તો કોક કેવો મંગા ને છોકરાનો ધોન આવતા. છોકરા તો મેં તો વાત એવી વાપરી કે પિક્ચરો બહુ જોવો પિક્ચરો તો લે આમાં જો પિક્ચરો એ તો બધું સમજ્યા પણ પિક્ચર હું અત્યારે તો ફોન રહે ને ફોન એની સૌથી વધારે અસર હોય માણસના જીવન ઉપર ફોન અત્યારે માણસનો વિકાસ રોકતો હોય ને સૌથી વધારે તો ફોન ગમે તે જગ્યાએ ફોન તમને કોઈ બીના ભરાઈ રાખે તમારે સારું પકડવાનું ફોન ભરાવે તો મહેમાન કદી ગયા હોય ને તો પેલા તો આપણે હરીમાઈ રાતના બેસીને વાતો કરતા હતા અને તો ફોન આવ્યો હોય ને તો ફોન લઈને કરી એ જે એટલે વાતો કરતા હોય ને એટલે આવું છે અત્યારે તો અને આપણે મંગાભાઈ ના તો કોઈ આપણે હેરાન જોઈએ નવરા બેઠા પિક્ચર હા આપણે નવરા બેસી રહ્યા છો અરે એક ગોઠવી નાખીએ પિક્ચર ને પિક્ચર પર ધોળામાર જોવા જવું? તમારે થઈ જવું ને? રાજ રાજવાન કેવું પિક્ચર પિક્ચર એક જ જોવાનું છે આપડે કિરણ કુમાર નું પિક્ચર જોવાનું છે આપડે ના કિરણ કુમાર જોવાતું હોય પૂરો યાર મંગાભાઈ કેમ આવું કરે નરેશ શાહનું પિક્ચર જોવાનું હોય નરેશ કનોડિયાનો ગોઠવો આ હું પિક્ચર ઈનો અને એમાં તો પેલો રમેશ મહેતા બોલા મારું તમે જોયું હતું. વાત સાચી છે. આવો ધોળા મારું એના છે વાત જ નહીં. એક નંબર પિક્ચર છે. પેલું કયું પિક્ચર હતું યાર પેલા હાથી વાળું પેલું રમેશ મહેતા સુંદ વાળો ડાયલોગ મારતો હતો રાજ રાજવાન અરે ના ઓ આ પેલું મોતી વેરોના ચોકમાં તારા જેવો પિક્ચર અને તમને કહું આ પેલું સરસ પૂનમની રાત તો આ 25 વખત જોયું મેં આજ તો આપણે જોઈએ મને બહુ ગમે 25 વખત જોઈ અરે ત્યારે પિક્ચર છે મારું તમે કેમ મને 25 વાર અમે જોયું આ તો એની જ આપણે ચાહીએ રાતે કેવું પણ બોલો બહુ મસ્ત પિક્ચર ગોઠવો સવિવાર થઈ જાય મારો થઈ યાર રાતે આપણે ગોઠવી નાખીએ રાતે ગોઠવીએ હેડો તો જોઈશું તે આપણે ક્યાં જોઈએ ઈ જ બાળકો ટીમ લઈ જઈશું એવું કરવું હા બહાર બેઠા બેઠા જોઈશું બધા હારી મારી પેલો અમને બોલાવી લેજો બધા બોલાઈ ગયો બધા બેહીને જ લઈ જઈએ પેલા ત્યાં સાયકલો લઈ લઈ જતા હતા વાત કરો ને અરે આ કોણ તને તું રહી જતો તો
કેવું કેવું મજા શાકભાજી આયો ડુંગળી આયા બટાકા ચોબલી ભરતા આયો શાકભાજી આયો તારા ડેટો આયો શાકભાજી આયો શાકભાજી ના પેલું પિક્ચર જોવા એના કરતી પેલું મજા કરીને આરે ટન ઢોલ લાગે હું પિક્ચર જબરજસ્ત. આવું ગીતો તમે તમે? તમારી મૈયા ગરલી રે ઢોલ કેવા ગીતો અને એમાં પેલો કોણિયો મોમો એનો કોણિયો મોમો ને આ પેલી ની ભોણી ના એટલી હેરાન કરે મને તો એમ થાય ચાલે ને એટલી ફેટે પાડી દઉં એવું જીવ થાય મને. આરામ ખોર હોય મજા આવશે પિક્ચર માં લેવાના હતા બે લેવાના હતા લાગો એ તો અમે આવશું એ તો અમે હાજર નતા ને કે હમણાં જ લેવાના હતા એમાં. પણ અમે બહાર ગયા હતા. પૈસા તો નથી નાવા જેમ વાત કરે કેવું લે યાર તારે નાસ્તા પિક્ચર ની વાત કરે છે ની વાત કરે છે નાવાની તો તું કઈથી તો હું તો આવા નાવા રહે હું જોયું નહીં તો હું નાવાનું જ કોણ યાર આ જોવું ને અને હું જોઈશ જિંદગીમાં કેવું જોયું તમારું કરી નાખવાનું છે તમારું કરી નાખવાનું છે હું વેપાર શાકભાજી યાદા ડુંગળી બટાકા દૂધે હાડી કેલા લઈને આવ્યો તાપડે કોઈ જશે મિલજે શાકમાં ચોરી હારી છે ને ઓવા લીલી એક વાળી દૂધી હારી દૂધી કહો તો બુદ્ધિ આવે ચોરી બોલવાની હો હારી એ તો કાપી લઉં છું કરી નાખીશું અમે બરાબર આ બટેકું એટલે 2 નંબર નો માલ લઈને આયા લાગે તમે એટલે 2 નંબર નો માલ નહીં આ તો પેલા તબલા ભેગા પડે ને બટાકા એટલે પેલે એવો થઈ ગયો થોડોક તો સાઈડ માં કાઢો મળ્યો અને મેટિયા જાપાનની ચોરીયા એવું ખરા તાપનો શાકભાજી લઈને આવ્યા રે આ ડેટો તો છે એ લઈ ગયેલો સાચી આ ભટ્ટા આ ચોરીએ જો એટલે ભાઈ તમે લેવા આયા તો શું કરવા આયા હો અરે ભાઈ એટલે મહેનત કરવા આવો તો ખરા બપોરે આવો કોઈ નહીં આવું હતું અમે ચાર નહીં પિક્ચર કરું મંગા ત્યારે પિક્ચર જોવા જાય અને અમે અમારું પિક્ચર ચાલુ કરી દઈશું મારો માલ થઈ જશે પોપટિયા મારે કેવું પડશે પિક્ચર જોવા જવાના હે આપણું કામ થઈ જ જાય ને તું બધું જોઈ લીધું રસ્તા બસ્તા જોઈ લીધું રસ્તા બસ્તા બધું જોઈ લીધું બસ તક તો આપણે રાતે ચોરી કરવા આવીએ આજે નક્કી શું કીધું ફાઈનલ લે તો આપણે અહીંથી નીકળીએ પણ આપણે ઘેર શાકભાજી બનાવીએ આ તો મંગાભાઈ આપણે રાતે પિક્ચર જોવાનું ફાઇનલ થઈ ગયું ને આપણે ફાઈનલ જ હોય ને તા બરોબર અને હું અમે જાઉં લ્યા મારા પેલા લાલિયાનો ઠેકવાનો નહીં એક તો અને મારે તો ઘર હું નું અને પેલા ઢોરો તોડી નાખે તો લોચા થાય એવું પેલા હું ઘેર જવું તાર ટાઈમે પહા બધા આવી જજો હા હા ટાઈમે આવી જઈશું આપણે રહી જાય ચાલુ કરી અમે તો ચાલુ કરીશ આજે બધી વાર કીધું મને નાવાની ઈચ્છા થઈ ગઈ
જીવા સચનો આવો પેલું તો બાર ઉઈ રહ્યો ને કોણ કર્યો પોપટ હા અરે ભેર ઊંઘમાં જતો રહ્યો એમ પચ્યો જા તું બધું તપાસ કરી લે અમારો કોમ બગાડી રહ્યો તું આવા ને આવા કેટલા હે બે તો ચોતરા ઉભા રહે અમારો કોમ બગાડી રહ્યા લે રે કેટલા ઊંચું પોપટ હા વાળા તો હું લૂંટી લઉં ઉદા ઘરમાં બધું ખાલી કરી નાખ હું અંદર ઘરમાં ખાલી કરીને આવું એ માં બીજું વસ્તુ ક્યાં પડી બાકી રાખી હતી ખેલ ખતમ online હવે એનો ઉભો નહીં થાય તું લાય બધું લઈ લીધી ચોરી કરી લીધી બધું સાફ કરીને આવ્યો હા વેચી નાખ્યો હું આનો વેચી કાઢી મને વેલવી નાખ્યો બીજા તમે ખુશી ગાલે હમણાં કાઢ લે બધું કાઢ લે કરવાનું કરો જબરદસ્ત ગીતો આવા બોલ પણ એવા ગમાને હા ડોલનો બોલનો સતરે વધે સાબરા આનો પિક્ચર તો યાર આ તો જૂના જમાના પિક્ચર ની વાત જ ના થાય મજા ડિસ્કો કરી ઈચ્છા થાય તાના જો આ નવા પિક્ચર તો નકરા હું ના ગેંગ વાળા શીખર મજા છે તાના એ તો આપણે ગીત વાગે મસ્ત ગીત વાગે પછી પિક્ચર જોવાનું હતું આ મહીસાગરની આરે ઢોલ વાગે ચલાયો પિક્ચર તો જબરું છે ડિસ્કો કરો ને બે ત્રણ વાર તો આ એક જોયું ગોરધન એ મને ડાન્સ કર ને તું ડાન્સ તો नहीं जगह से पूरा पूरा करा है ये आपको करना है
તો ભૂલી ગયો. તાના લે ઓના આવડતી જ નહીં. તાને કોણ ને? કશું આવડે નહીં લઈ આ મોબાઈલમાં પ્લે જતો હતો મજા બગાડી નાખી ઓહો, બીજું તો નહીં બસ. અરે વાહ રે કેવો બેહો લે અરે જતો વરક નહીં કરો બેહો ને તમે અને કેવું ગીત લે, પૈસા કરી, અરે વગર. ટિકિટ જોવાની યાર તમે હા, હા, બે હજાર ભલે રાખવાનું બે હજાર, બે હજાર. યાર બે હજાર લે, અલા, જોઈએ. તો જોયા. લે, બે હજાર જોઈએ શાંતિ. અરે ટીમમાં તો તમને કેટલા વર્ષે ગીત આવે? અરે વાહ જો, જો. મજા પડી ગઈ તો તાર સધર્યું બધર્યું જો. જો કેવું નાચે જો તું અરે કોકે ડોરો મારા મલકનો ડોરો ઉભો થઈ જા ધરું. નતું આ તારા ગોરધન તો જો ગોરધન એમજી આ બે ઘડી આવો તમે મજ કરીએ તારા લાવસ મની માની ચુંદરીઓ લાવસ સાના એ યાર મજા આવી તારું મજા આવી ગયા પિક્ચરો યાર મન તો હલક મારતો રે મન તો નાચવામાં ધાર માં નાચું લે બેને લખતું એ મને તો ડોરો મારા મલકનો કહેતો તો જો પિક્ચર તો જો તો ભાઈ કેવી મજા આવી મજા આવી જઈ મન તો બસ આ ગોધન પિક્ચરનું નામ લીધું ગોધન હા મસ્ત પિક્ચર હા? બસ વાહ ગોધન એ વખત જે તો ઈ કર છે. હા મહીસાગર. મહીસાગર બહુ મસ્ત મને આવું પડશે હવે મહીસાગર નાવા એ આ પૈસા કરનો જ છે ને વાહ યો મેરું ભરેલા છો ને પેલું? બોલે યાર મહીસાગર નાવા જવાય ને આપણે તો મારે પહેલા જવું હતું આવા પિક્ચર જોઈએ હા તારા તો આ જૂનો જ જોવાય નરેશ કનુડિયા આવે ને એવા બધા પિક્ચર હોય ને એ મજા આવી જાય. અરે આ પેલા ઉપેન્દ્ર ત્રિવેદીનો પિક્ચર તો જબરો જોઈ તું ઓમ કરી જોયું તો કોણ જગ્યા જોવા થાય મારે ઓમ કરી જોવાનું આવડો મોટો પડદો મેળવવાનું દેખાતું નહીં. તે મહિના બે જાય હું કરી અરે આપણે મંગાર હોય ઓમ જુઓ તો પાછળ જતો રહું હું બે આમ પેલો મોમો આવ્યો નહીં પેલો લંગડો મોમો એમાં આવશે એ હવે આવશે અહીંયા ટાઈમ થાય તારા આવવાની ને. એવું કારણ સહી આપણે પિક્ચર જોવા એમાં આગળ આગળ હેડ આ તો પિક્ચર બહુ જોયું મેં. આનું બહુ લોબુ બાપા આ શરીર હું રનિંગ ચાલ આવી ગયા આ 1990 માં આવ્યું આ પિક્ચર હા બહુ તાના આપણે નતા જતા 1990 ટ્રેનિંગ જતા હતા જોવા. તાના આ કોક લઈને આવ્યો છો આ પિક્ચર સાયકલ ને હું જેની આપણે અરે સાયકલ માં તો બધો દોડી પર બેહાર નતા એવું તાના તો પણ ટાઈમ ટમ પારા સાયકલ લઈ જતા મને દોડી પર બેહાર દે આવની સીટ આવતી હતી ટાઈમ થઈ ગયો થાય. હા અને અમે ત્રણ જણા તો જઈ પી જાય ભટકોને હતા પેલા થોભલા ત્રણ જણા અમે ખબર છે થોભલા ભટકોને હતા કદાચી શું તારા અરે આ પેલો તો ને મોટો સાયકલ લઈને ઉભો રહ્યો તો રાહ જોઈ કે પાછળ આવે તે અમે તો આગળ જોઈ રહ્યા તે પેલા પાછળ સાયકલ આવી દીધી ખાવા ચોટ્યો જો બધા કોઈ ત્યાં તાઈ બોલ્યા જો આ જો ને તું બોલ કરી આધાર નવા પિક્ચરમાં આવું આવે ત્યારનું એવું હોય નહીં લે અમે તો લેવા જતા ને થિયેટરમાં. થિયેટર કહેવાય થિયેટર કહેવાય વાત તો ખબર યાર છે, શાંતિ તો રાખ. શાંતિ તો જ રહે. ભાઈ મને તો ખબર નહીં પડતી તે એક ભાઈ બેહી હતી ને તો એના જઈને ખોરા બેહી ગયો. તને શરમ આવે લે મને તો બે લટો છે. એ મારે અહીંયા થોડી ચીજ હતી યાર. પણ અંધાર દેખાય ને લાવે તો બંધ. તે થિયેટરમાં તો લાઈનો બનાવી હોય પણ ભાઈ તો દેખાડી જ નહીં મને. તે જઈને બેહી ગયો, હું તો ખોરામાં જ આમ કરી. લે બે ટોચે હું કઈ દેખાતું નહીં એટલે એમ કહું ભૂલ થઈ જાય એમ કરીને પાછું બાજુ બેસે. બીજા ડોશીઓ ખરાબ મારે જ પરત ના ઉતારે તો ભાઈ તો ખબર નહીં પડતી બીજા દોષી દેવા લાડુ બનતી
લાઈનો નથી દેખાતું આમ કેમ જો પિક્ચર જો ખાઈથી ગીતો હારો નહીં અત્યારે તો જો ગીતોમાં શેર હોય અત્યારે તો કશું ચાર વાતો નહીં તારા અરે મંગા હા તમે તું તો આવ્યો ને અલ્યા એ તો આવે ને કે આપણે નતું કીધું કીધું જ ને તો તમે આવ્યો ને શી કે ખબર નહીં ચો રહી ગયું રે પિક્ચર અડધું થવા આવ્યું હા છે હા કોક